આપણા પરમાત્માની જય બોલીએ, બધા પ્રેમથી બોલજો. બોલીએ શ્રી સદગુરુ મહારાજની જય. સનાતન ધર્મની જય. સદગુરુ નિરાંત મહારાજની જય. કૃષ્ણ કનૈયા લાલકી જય. હરિ ગુરુ ચાંદની જય. તો પ્રથમ નમો ગુરુદેવને જેને આપ્યું છે નિજ જ્ઞાન. જ્ઞાને ગોવિંદ ઓળખ્યા ટળ્યું દેહ અભિમાન. તત્વસાર ત્રિલોકમાં ગુરુ ગોવિંદ એક જ રૂપ. આદિ અંત મદ એક છે હરિ ગુરુ સંત સ્વરૂપ. હરિ ગુરુ સંતે કૃપા કરી હર્યો સકળ સંદેહ. પ્રેમ પુરુષ પરમાત્મા તાસો લાગ્યો ને. તો સંત વડે પરમારથી શીતળ વાકો અંગ. તપ્ત પુજાવે और की दे दे अपनो रंग. बोलिए रामचंद्र भगवान की जय. આજે આ પવિત્ર પાવન દિવ્ય પ્રસંગે પધારે આજના અધિષ્ઠાન પદે પરમ વંદનીય જેના અધિષ્ઠાન પદે આ મહિમા આવો જ્ઞાન યજ્ઞ નો આયોજન કરી સંતો પધાર્યા એવા પરમ વંદનીય અમારા ગિરધારી રામજી બાપુ. વિશેષ મહાન અમારી આગળ ભાગ ત્યાગ કરી સ્વરૂપલક્ષી જે આપણોને જ્ઞાન સ્વરૂપનો બોધ કર્યો એવા પરમ વંદનીય જ્ઞાન સ્વરૂપ એવા હરદીપુરીજી બાપુ અને અમારે નિરંક સંપ્રદાયની માલવસણા મૂળ ગાદીથી પધારેલ બાબુરામજી મહારાજ તેમજ તમામ મંચસ્વ બિરાજમાન પ્રગટ પરમાત્મા સ્વરૂપ એવા સંતો સંત માતાઓ આજનો યોગ આપણાને સંત દર્શન સત્સંગનો મળ્યો એ યોગને પ્રાપ્ત કરનાર ભક્તરાજ શ્રી ભગવાનભાઈ અને પ્રેમરામજી મહારાજ એમના પરિવાર તમામ સંતોના સહયોગથી આ ગામના વસતા તમામ જે આ યજ્ઞની અંદર કોઈ તનથી મનથી અને જે યોગ આવો સહયોગ આપી અને પોતાના આ મંગલમય પ્રસંગ પોતાની આ પવિત્ર ભૂમિમાં યોજ્યો તે બદલ ધન્યવાદ છે. આજના પ્રસંગે મહાન પુરુષે સુંદર અર્જુન મહારાજ કીધું સદગુરુ સૂરજ ઉજ્યો જે દેશમાં. આ સુરતપુરા ગામની મહિમા છે. સદગુરુ સૂરજ ઉજ્યો જે દેશમાં અંધાર ઉદાય આગે. અર્જુન આંખે સર્વે સુજે ચાલે સીધા રાગે. હરે મધુવનમાં આ મોહન મુરલી. આ તમામ તમે મોહમાં ડૂબી ગયેલા છો, મોહમાં હોઈ ગયેલા છો. એ મોહનો ત્યાગ કરનાર એ ગુરુમુખ વાણી છે. એ મોહને અણનાર અને મોહને અણે છે તેને મોહન કીધો છે, બીજા કોઈને કીધા. એ સદગુરુ સંતનું સ્વરૂપ આવું છે. આપણને બધા જ વિવેકથી આપણને સદગુરુનું જ્ઞાન સ્વરૂપનું બતાવ્યું. પૂજ્ય મહારાજશ્રીએ કીધું કે તન મન વાણી વાત કરતો શેષ વધે તેને સેવો ભાઈ રે જોવા દે. એમાં વચને ગાયેલું ગાવામાં ઘટા ઘણા દુઃખી કહેલું કરવામાં ચિત્ત પરોવો. આ તન મન વાણી બાદ કરી પછી શેષ રહે તેને સેવો. આપણે સાસ કરીએ ને તારે વલોણું કરતો પછી ઉપર આવે ને શેષમાં તે માખણ છે તેમ આ બાદ કરતો જે ઉગર્યું પદ તે અવિનાશી. એ અવિનાશી પદ એ સદગુરુનું સ્વરૂપ છે, એ આત્માનું સ્વરૂપ છે. એવું આપણી આગળ વિવેકથી આપણે સમજાયું. આપણને અનેકતા દેખાય છે. મહાપુરુષે કીધેલું છે કે આપણે 5 કિલો હોનું લાવી અને એના દાગીના અનેક બનાવી અને તમે દાગીના અનેક જોઈ શકો છો, પણ બધા દાગીનામાં સોનું તો એક જ.
તેમ તમે આ જે કોઈ તમારી દ્રષ્ટિએ અનેક દ્રશ્ય પદાર્થ જોઈ શકો છો, પણ જો જુઓ તો અનેકમાં એક પરમાત્મા છે. અર્જુનજીને ભગવાને કીધું કે હે અર્જુન, અણુ અણુમાં હું જ છું, મારા વડાની આ જગ્યા કોઈ ખાલી. હવે તારે આ બેઠા એ જ બધા તમે પાછા વળીને જુઓ તો તે હરિ તારા ઠેકોણે હરિને ઠેરાવજે, એવું સમજે તો મહાશુખ બીજો નથી. હવે ચો ખોલવા જ આવું છે ને ચો બોલો છો ખોલવા જ આવું છે. પણ આ શબ્દ તમે હોભળ્યો, આ વાતને તમે ટેકો આપ્યો, પણ એ હું છું એવું નક્કી થતું, અને એ નક્કી થાય તો આ બધું જ કહેવું બધું આ મટી જાય. બધે તમારું સ્વરૂપ છે. હમણાં સુંદર વાણી એક બોલ્યા હતા, સખી જોરે જોવું ત્યાં વસી રહ્યો શ્યામળો, અમે મિલ્યો મનનો અબળો. શું છે? સંસાર છે. હે રામજી, મન હે તો સંસાર હે, મન હે તો સંસાર બી હે નહીં. માટે કરીને આ બધું જો બધે પરમાત્મા જો દેખાતો હોય તો મહાપુરુષે જોનારો કોણ હશે? એ જ છે, બીજો કોઈ છે? મહાન આવું એક જ્ઞાન આપ્યું છે. પણ આવું પોતાના પતિ ગુરુની કૃપા થઈ, સંતોની કૃપા થઈ, આટલો મોટો પરમાત્માએ કૃપા કરીને મનુષ્ય જન્મે આપ્યો, પણ તમારી કૃપા તમારા ઉપર થતી નથી. બસ અઘરી આટલી જ વાત છે. આ પોતાની કૃપા પોતા ઉપર નહીં થાય ત્યાં સુધી અસંખ્ય કદી ગુરુઓના સાનિધ્યમાં રહો ને તો પોતાનો જમશે તેમ. આટલું બધું જ્ઞાન છે, આટલી બધી વાત કરી શકો છો, પણ એ વાતને મંજૂર જ્યારે થશે ને એટલે તમારી વાણી જતી રહેશે. કૃષ્ણ કનૈયા વાણી જતી રહેશે. કોને કહેશો? કહેવા માટે કોઈ એવી વસ્તુ જ નથી કે તમે અહીં કહી શકશો. વાણી જતી રહેશે. મહાપુરુષે કીધેલું છે એ વાત ચોક્કસ છે. જેમ આગળ જતા રહેશો ભજનમાં, એટલે આ તમારું જે કહેવાપણું ના છોડવાપણું છે ને એ છોડવું નહીં પડે, પણ છૂટી જતું હોય છે. એને મહાપુરુષે જેનું ભજન વધ્યું ને એનું ભોજન ઘટે. બાપ અહીં ભાગવતની અંદર એમ એક પ્રસંગ જોયેલો કે જેનું ભોજન રસમય છે ને એનું ભજન નિરસ છે. એને ભજનમાં કોઈ ઇન્ટરેસ્ટ છે, પણ જેનું ભજન રસમય છે ને એનું ભોજન નિરસ છે. એને ખાલી ભોજન એને ભૂખ મટાડવા માટે જ એ ખાવા પૂરતું ખાય, એમાં એને આનંદ હોતો. તેમ તમને જ્યારે ભજનનો જ્યારે ચોટ લાગશે ને ત્યારે આ જગત ઉપરની આ જે તમે વાતો કરો છો એ વાતો છૂટી જશે. બાપ એમાં હોતી જેમાં દીકરીને પિયરની જ્યારે સાસરિયાનું સંભવતું થયું ને એટલે પિયરની પગ છૂટી જાય, છોડવી પડતી. એને કે ભાઈ હવે તું મત પિયરમાં રહેજે તોય રે ન, એને પિયરની પગ છૂટી જાય છે. એટલે મહાપુરુષોએ આવું એક આપણને પ્રગટ પરમાત્મા સ્વરૂપ આ જ્ઞાન આપ્યું. હમણાં અમારે રવજીરામજી મહારાજ પણ એ બોલતા હતા, એ જ સાચી વસ્તુ છે. હાલ બાપુ એ બધો જ, પરંતુ એ વચન ઉપર હજુ તમને એમ છે કે આ દેહ એ હું. હમણાં કીધું કે તન મન ધન બાદ કર્યા ચેડી જે આપનારો છે એને જન્મ મરણ નથી ને, પણ એ વાત કહેવા પૂરતી છે. આ કપડું પહેર્યું છે પણ કપડું તમે નથી કહી શકો છો, પણ આ દાવો આ મમત્વ તમે છોડી શકતા. અને એ છૂટી જાય ત્યારે મહાપુરુષે હમણાં સુંદર વાણી હમણાં સ્વામીઓ જ બોલ્યા હતા, હંસા બ્રહ્મરૂપ ભાળે બ્રહ્માંડ ને જેની વર્તી અખંડ બ્રહ્માકાર દુર્લભ એવા સંતને. ભલે ને દાગીના અનેક તમને દેખાય છે, દાગીનામાં હોનું પણ એક છે, અને એ હોનામાં એ હોનામાં દાગીનો પણ એનો એ જ છે. આખું ખાલીદમ બ્રહ્મ જ છે. બ્રહ્મ સ્વરૂપની વાત કરી દીધી કે આખો દાગીનો કોઈ છે, દાગીનો હોનું બે નથી. તેમ આ દેહ ને આત્મા બે નથી ને એક તમારી માન્યતા છે. આ માન્યતા ના જાય ત્યાં સુધી કોઈ દાડો મેળ પડે એવો અને એ જતી રહેશે તારે આ રી વસ્તુ તમને નક્કી થશે. તારે અર્જુનજીને એ જ કીધું કે જ્યારે પરમાત્માનું અર્જુનજીને દર્શન થયું, દેવીએ દ્રષ્ટિ આપી ને
એ તારે એમને આખો ભગવાન દેખોણો, આ કોણ ભગવાનનો છે, નાક ભગવાનનો છે, હાથ ભગવાનના છે, એવું ના માન્યું, આખે આખો ભગવાન છે. બાપ પારસ મણી અડી લોખંડ ને, અને ગમે તે ભલે લોખંડનો દાગીનો હોય પણ આખું એ હોનું છે. તેમ સદગુરુનું જ્ઞાન જેને આ સ્પર્શ કરી ગયું સ્વરૂપને, તારે પછી મહાપ્રસે દેશ સહિત દીદાર. અરે મારા ગુરુજી બતાઈ આ રીત પ્રીત કેસી તોડીએ, રીત બતાઈ રામ નામની તોડી ભરમની ભીત. સંત સાક્ષી હોઈ ડરતા જબ અટક્યો મેરો ચિત્ત. નામ રૂપ ગુણ નહીં એ નામ કો નામ ગુણ ગણિત. સબ સાહેબમાં સાહેબ સબમાં પોતે સર્વાતીત. મારા ગુરુજીએ બતાયેલી રીત પ્રીત कैसी तोड़िए. अरे दोनों मिलकर जग भरमाया काजी और पंडित. ब्रह्मवेता गुरु अलख लखावे उनकी लावो पतित. मारा गुरुजीए बताई રીત. गुरु गोविंद विदेही व्यापक और सर्वे थी अजीत. गणपत दास निस्दिनी છે દેદાર દે સહિત. મારા ગુરુજીએ બતાવેલી રીત પ્રીત કેસી તોડીએ. આવું સ્વરૂપ તમે જો જુઓ ને, જો હરી હરીને. હવે તમારે કોઈ બીજી વાત, આજે કોમને કાઢવો ને, ક્રોધને કાઢવો ને, લોભને કાઢવો ને, કના ઉપર જશે? કને જોઈને થશે? જો જુઓ તો પરમાત્મા છે, કામ ક્યાં થશે? જો જુઓ એ ભગવાન તો લોભ ક્યાં થશે? આ વાતો વાણીની એ તો જ્યાં લગ્ન કર્યા પહેલોનું, હજુ સુધી ગુરુના ચરણમાં જ્યાં પહેલોની આ બધી તમારી મલિનતા વાળી જે અંતઃકરણ ભરેલું હતું, એમાં આ વાત કરી હતી. મન બુદ્ધિ ચિત્ત ને અહંકારની અંદર આ બધા દોષો હતા, એ દોષોની વાત કરી છે. પણ જ્યારે પારસમણીનો સંગ અડ્યો ને, ત્યારે આખે આખી મુહૂર્ત પરમાત્માની થઈ, અને એમાં કોઈ સંખ્યા છે નહીં. એ રહીએ ગુરુ સાચા મળ્યા, આત્મપદ અનુભવથી ઓળખાયું. અરે શું મહિમા કહું, એ નામ તણાતો લે કઈ ના આવે. મહાપુરુષે ગુરુ ગમ વિના તપ આરાધે, કરે યોગ સાધના ને પવન બોધે, તેને આત્મપદ નવલાધે. અરે ગુરુ સાચા મળ્યા, આત્મપદ અનુભવથી ઓળખાવે. હરી નહીં મળે કાયાદમ તો નહીં મળે વૈરાગી થઈ વન ગમતો. સહેજે મળે સંત ચરણ નમતો. ગુરુ સાચા મળ્યા, આત્મપદ અનુભવથી ઓળખાવે. મારી સત્સંગતમાં થઈ પૂર્તિ, તારે આરદ ઉરદમાં બેઠી સુરતી. તારી એક અકળ અરૂપી નિરખી મૂર્તિ. ગુરુ સાચા મળ્યા, આત્મપદ અનુભવથી ઓળખાઈ. કહી મૂર્તિ અને તત્વ નથી નામ રૂપને ગુણ. તેને અનેક નામ રૂપ વળગ્યો, તેને ગુરુ સાચા મળ્યા, આત્મપદ અનુભવથી ઓળખાયું. ગુરુ સાચા મળ્યા, આત્મપદ અનુભવથી ઓળખાયું. શું મહિમા કહું, એ નામ તણાતો લે કોઈ ના આવે. મહાન આવી મહાન ત્યારે, મહાન જ્યારે મહાન આવું સાચું. ગુરુજીએ પોતાનું પરખાવી કહ્યું. હવે દ્વૈત પડું તો નારે રહ્યું. ગુરુજી પોતાનું પ્રખાવી કહ્યું. આવું જ્યારે સ્વરૂપ સમજાયું, તેજ ગુરુ ગુરુ તેજ હરી. દાસ ધર્મગીરી કહેશે ખરેખરી. આ તો આપો આપ નિર્વાણી થી વાણી કહી. અરે ગુરુ સાચા મળ્યા, આત્મપદ અનુભવથી ઓળખાયું. હારે જ્યારે તમારો અનુભૂતિ થઈ ગઈ, અને એ અનુભવ એવો છે કે નિરોધ બાપુએ કે અનુભવ એવો રે અંતર જેને ઉદય થયો, કૃત તળ્યો તેનો રે જેને પોતાનો આત્મ લયો ન લયો કેમ જોડશો. આવરણ અવિદ્યા આદરે ને કોઈ તથારથ પદ જેમનું તેમ ન આવે ન જાય. એવો પ્રોઢ પ્રવાહે આ સંસાર જાય વયો. આવું જ્ઞાન ગુરુજીએ, હમણાં બાપુએ વારંવાર કે ગુરુ વચન પ્રિય તમારી પૂર્ણ નિષ્ઠા. ભલે બધું આખું બ્રહ્માંડ કદાચ આમથી આમ ફરી જાય ને, તો એ મહાપુરુષથી ડકતા નથી. એની આ મહિમા છે. એ મહાપુરુષો આજે આ ઝળકી રહેલા છે. અને એ મહાપુરુષો આ વારંવાર જેની દ્રષ્ટિમાં જ દોષ નથી, એટલે જગત જ નથી. મહાન આવું એક વાત પાકી છે. અને જ્યારે દ્રષ્ટિ દોષ ટળ્યા, જેની દ્રષ્ટિના દોષ ટળ્યા તેને વાલો ભેટ્યા છે. જેને વચન ગુરુજીના ગળ્યા તેને વાલો ભેટ્યા છે. આ રી એ સાચી વસ્તુ.
તમારી દ્રષ્ટિનો દોષ ના ટળે ત્યાં સુધી બધી વાતો શબ્દમાં ભગવાન ખરો, પણ આવતો કે તમે ક્યાં ગામના છો, કોણ છો, કઈ જાતના છો, તમારો ગુરુ કોણ છે, આ બધી વાતો તમારી લવારી મટી જાય જ્યારે દ્રષ્ટિનો દોષ ટળે. આમ તો કે જો જોવું તો વસી રહ્યો લ્યો. આ વાણીને વર્તન બે જુદું છે, કોઈ દાડો મેળ પડે. તે પાણીને તેલમાં કદાચ રેડો કરું ને અને તેલમાં પાણી રેડો તો 100 વર રાખો તો એક ના થાય. આ વાત ચોક્કસ છે. તેમ તમારે આ જ્યાં સુધી આ તમારો ભેદ પડેલો છે, હજુ દ્વૈત ભાવ તૂટ્યો નથી ત્યાં સુધી એક થાય એવો. પણ એ બેને પૃથ્વી ઉપર રેડો તો બે એક મહાપુરુષે તેલ મટી જાય ને પાણીએ મટી જાય. તેમ તમારા સમજને આ ગુરુના ચરણમાં આ વસ્તુને તમે સમજો તો આ વાત સમજાશે, નહીતર સમજાય. માટે એ મટવું હોય ને તારે મહાપુરુષે મીરાબાઈ એક સુંદર વાત કરી કે હે રાણાજી, હું તો નારી સંસારીઓના કોમની. જ્યારે તમે સંસારીઓના કોમના છો ને ત્યાં સુધી આ પેલી બધી વાતો કરો છો, પણ મહાપુરુષે જ્યાં જુઓ ત્યાં મારો પરમાત્મા 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 નહીં. 11 વર્ષ ને ભગવાન 52 દિવસ ગોકુળમાં રહ્યા ને એ બધાને હાથી આનંદ 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 કર્યો, અને આખું ગોકુળ હતું ને એક રાસ કરી દીધો. બાપ આત્મા પરમાત્મા જુદા રહ્યા હતા, બહુ કાળ સુંદર મેળા કર્યા, સદગુરુ મળ્યા, દયાળ મહા જ્યાં જુઓ ત્યાં પરમાત્મા પરમાત્મા ને બધામાં પરમાત્મા. બધા જ વ્રજવાસીઓ કે જ્યાં જુઓ તો અમારો કૃષ્ણ કૃષ્ણ ને આવો. ગુરુજીએ તમને તમે જ્યારે ઓગળીમાં જુઓ તો ભગવાન અંગૂઠામાં હોય, હાથમાં હોય. આ જો જુઓ કરાગરે વસ્તે લક્ષ્મી, કરમુનિ સરસ્વતી, કર મધ્ય ગોવિંદ, કર પ્રભાતે દર્શનમ. તમને બધે જ એવું દ્રશ્ય એ દ્રષ્ટિ આપી કે તમને ભગવાન સેવા બીજું કઈ દેખાય. પવન તું, પાણી તું, ભૂમિ તું, ભૂદરા બધું જે છે મહાપુરુષે કીધું એ જ્ઞાન તમને આપ્યું છે ને આ મનુષ્ય દેહે જ આ વસ્તુની અનુભૂતિ થશે. અને આ પળ જતી રહી ને તો ફેર હાથ આપવાની નહીં. અને ચૂક્યા તો મહાન. અને મહાપુરુષો આવા પાપી હતા ને પણ એક સંતના વચન ઉપર વિશ્વાસ રાખી અને જ્યારે એ પળ સાધી લીધી ને ત્યારે પીર થયા છે. જેની પળ નથી સાધી ને એ મહાપુરુષો એ ઈમના ઈમ અમીરના અમીર થઈને બેહી રહ્યા છે. માટે કરીને આવું ગુરુના શરણમાં જઈ આજનો પ્રસંગ અમારે ગિરધારી રામજી મહારાજ ના અધ્યક્ષ એટલે અધિષ્ઠાન પદે આવો એક મહિમા. અને એમાં આજના આવા જીવન મુક્ત મહાપુરુષો શિવ સ્વરૂપ એવા પ્રગટ પરમાત્મા સ્વરૂપ એવા આજે ભગવાન સ્વરૂપ એવા છે. એટલે માટે આવી સાચી વસ્તુને લીધી. તમે આયા હોય તો જવાનું છે, પણ જન્મ્યા ન હોય તો મરવાનું પણ નથી. પણ તમે નક્કી કર્યું છે કે હું જન્મ્યો છું, હું જન્મ્યો છું. હવે પોતાનું તો ખબર જ નથી. કોઈને કીધી એ તારીખ વાર લખેલી છે. હવે તમે જન્મ્યા હતા કે દેશ જન્મ્યો હતો, તમે જન્મ્યા હતા કે કોણ જન્મ્યું હતું. અરે આ તો ગુરુના શરણમાં જો તારે પછી ખબર પડે કે મારું સ્વરૂપ તો અજન્મા હતું. બાપુ આ એ વસ્તુ જ્યારે સમજાશે તો જ વાત. માટે કરીને આ વસ્તુને તમારે સમજવા માટે જ્યાં સુધી તમને તમારું ખબર નથી અને બીજી વાતો બધા ચોપડા વચ્ચે વચ્ચે સંતોની વાણી આવી આધ્યાત્મિક શીખી અને હું અહીં ઊભા થઈને અમે બોલ કરો તો શું, જ્યારે ગુરુનું શરણ સેવ્યું નથી. માટે કરીને ગુરુના શરણમાં જાય ને ત્યારે એને ખબર પડે કે કોઈ દિવસ પેલા બકરોના સંગમાં સિંહ ને ભ્રાંતિ થઈને એના કોની શબ્દ કહી દીધો કે તું બકરો છે ને તે એને બીક જ થઈ હતી કે મને વાઘ આવશે તો મારશે. અને વાઘ જ ગુગવાટો કર્યો ને એ દોડ્યો, એને ખબર જ નથી. આવા શબ્દો તમે હોંભળીને આખું જગત બ્રહ્મનાદ ઉપરીઓ હેડી રહેલું છે. આ બધો 14 લોક રાત દિવસ બ્રહ્મનાદ ઉપરીઓ જ આ જગત વર્તી રહેલું છે. કોઈ ઓમથી આ શબ્દ આવ્યો તો કોઈ ઓમ આવ્યો. આખું જગત બ્રહ્મનાદ ઉપર હેડે છે. મહાપુરુષે કે સાચી વસ્તુ પર હેડી નથી કેતો. આ વાત તો ચોક્કસ છે. માટે તમે હાલ અમારા બેઠા ને તો તમે બધા શું લઈને બેહો છો? હાલ મોબાઈલ બધા બ્રહ્મનાદમાં ઈદ હેડો છો અને એ પછી આ બધી વાતો કરો છો. આ બધું આમાં હેડે છે.
તમે તમારા સ્વરૂપ પર જ્યાં સુધી તમે નક્કી નહીં કરી શકો ત્યાં સુધી આ વાત ત્યાં શબ્દે પણ પહોંચતો નથી. પણ મહાપુરુષે કીધું કે બ્રહ્મ પણ પહોંચી શકતો નથી. એ વાત ચોક્કસ છે. એના માટે કોઈ ભૂમિકા જ નથી. એ તો તમે સમજ્યા તે જ વાત સત્ય છે. આવું સાચું સ્વરૂપ તમને સમજાવ્યું છે. અને આટલો બધો વિવેક આપણે આ બધા જ મહાપુરુષો આજે આપણે લાવો લેવો હોય તો પ્રગટ આ પરમાત્મા સ્વરૂપ આજે આપણા દ્વારે આજ મારે દ્વારે સંત વધાર્યા એ પ્રગટ પરમાત્માનું સ્વરૂપ છે. અને એ લાવો આપણે લેવા માટે આજે મારે ભગવાન ભાઈએ અને આખા પરિવારે આજે પોતે આવો એક જ્ઞાન યજ્ઞ મોટામાં મોટો આવો લાવો લીધો છે. આજે સેવા કરીને તન મન ધન નો સદુપયોગ કરીને અને ગુરુનું શરણ સેવ્યું હોય તો તમને કોટી કોટી વાર વંદન છે. અને જો અમારું કોઈને ગુરુનું શરણ સેવ્યું ન હોય તો સેવી લેજો, નહીં આ કરેલું તો તમને ફળ મળશે. પણ મહાપુરુષે કીધેલું છે કે તમને મોક્ષ મેળવવો હોય તો ગુરુનું શરણ સેવજો. માટે કરીને આવા કામ તો આ બધાય કરે છે. જેને આર્થિક કોઈ પૈસા મળે તે આખું ગામ ને આખી દુનિયાને જમાડી શકતા હોય છે, પણ પોતે પોતાને સમજી શકતા નથી ને ગુરુના શરણમાં જઈને શીશ નમાઈ પણ શકતા નથી. માટે કરીને દાડે દાડા અભિમાન વધતું જાય અને જ્યારે પોતે કોઈ દાડો હાથ જોડી ના શકે એવો આ હાથ જોડવા માટે અને આ વસ્તુને મેળવવા માટે ભગવાને આપણને મનુષ્યનો દેહ આપ્યો છે. માટે મનુષ્યનો દેહ એ દેવોને દુર્લભ છે. અને એ માતા પિતાએ તો આપણને દીકરી દીકરાનો જન્મ આપ્યો અને પણ સંતોના સાનિધ્યમાં જ્યાં ત્યારે મનુષ્યનો જન્મ થયો છે બાપ. અને મનુષ્યનો જન્મ એ પંચશીલનું પાલન કરાયું તારે એ દિવ્ય ગુણ તમારામાં પ્રાપ્ત થયા છે. અને એ દિવ્ય ગુણ પ્રાપ્ત થયા જેની તમારામાં દિવ્ય વિચાર આવ્યો તારે પછી તમે તન મન ને ધન ગુરુનું સમર્પણ કર્યું છે. અને સારે તન મન ધન બાદ કર્યા પછી ગુરુએ જે મહાપુરુષે નામ રૂપ ગુણનો નાશ કરી ચોથું પદ પછી તમને સમજાવ્યું છે. આમ કરમભાઈ તમે હેડો ને તો મહાપુરુષે કીધું આ રીતે જ્યારે નામ રૂપ ગુણનો નાશ ચોથું પદ અવિનાશ ચોથા પદનો જે ભેદ જોણે તે હરિનો દાસ નાશ કરી કર્મનો સંશય એક પળમાં હણ્યો. મહાન આવો એક ઉત્તમ તમને તમારા સ્વરૂપનું જ્ઞાન ગુરુજીએ અને તમારો સંશય હણાઈ ગયો કે હું જન્મ્યો તો અને હું આ જાતનો ને આ નાતનો ને આ ગોમનો આ બધું એના ભેગું આવ્યું તો એ સંશયને હણનાર અને સદગુરુનું શરણમાં જઈ જ્યાં સિવાય આ સંશય હણાતો નથી. અને એ સંશય સદગુરુ સંતોના સાનિધ્યમાં જવાથી અને આજે એ બધા લાવો લઈ રહેલા છે. દૂર દૂરથી 100 કિલોમીટર નહીં પણ 150 કિલોમીટરથી અહીંયા સંતો આવેલા છે. આવડો મોટો જે સંત મેળાવડો અને એ બધા સંશયોને હણેલા મહાપુરુષો એ પ્રતાપ ગિરધારી રામ મહારાજનો છે કે આજે બધા અહીંયા મળીને આવો એક લાવો લઈ રહેલા છે. પોતાનું અહમ અભિમાન તજી અને મહાપુરુષે કીધેલું છે નહીતર તમે જેમ જેમ આગળ જશો તેમ જેમ વજન વધતો જશે પણ ઘટતો નહીં જાય. માટે કરીને પોતાનું સ્વરૂપ જેમ ગગનવત થવું છે એના બદલામાં ભૂમિ ઉપર ના રહી થાય, દેહ ભાવ ના રહે. એના માટે ગુરુનું શરણ સેવો. તારે નરસિંહ મહેતાએ કીધું કે આ વસ્તુને પ્રાપ્ત કરવી હોય તો સુખ કહ્યું ન જાય, સત્સંગનો હાથે અંગે શીતળતા થાય. એમાં કીધું કે સુખ ઇન્દ્રના લોકથી હમણો બાપુએ સુંદર એક વાત કરી કે ભાઈ સંતોષ છે ને એ જ તમને સાચી વસ્તુ આપી શકે છે. પણ કોઈ કદાચ કે અમારો પ્રોગ્રામ કરવો છે શું ફી આપશો, જે કોઈ આવું કરે છે ને એ તમને મોક્ષ ના આપી શકે. આ તો સંત એ જ પરમાર્થી, સંત બડે પરમાર્થી, શીતળ વાકુ અંગ તપત બુજાવે ઓર કી દે દેપનો રંગ. એ તો અહીંયાનું જે કોઈ છે ને એ આપવા આવ્યા છે. મહાપુરુષે કીધેલું છે કે તમારું કોઈ લેવાનું નથી, તમારું તો જે છે ને એ તો દાવા વાળું હતું બાપ. અને ગુરુજી આપે છે તો તમને નિર્દાવાનું સ્વરૂપ આપે છે. કોઈ દાડો તમે જો ને તો કોઈ દાડો દાવો હોતો નથી. તમે કોઈ બી ઉપદેશ લઈને પછી ગુરુમુખી નહીં જો હગવું આવે તો મારો
આપણે જે વેવાય છે કે અમારો મોમો છે કે હગો છે એમ કે, પણ જ્યારે તમે જાઓ ને તો તમને તમારી દાવો છૂટી ગયેલો હોય. તમે નિર્દાવાથી જ્યારે બધો ના કરતો હોય, જ્યારે સંત મળે ને ત્યારે વાત પૂરી થઈ જાય. જેમ મોરસ ને દૂધ એક થઈ જાય તેમ તમારી ઓતપ્રોતતા આવી જે ગુરુજીએ તમને અદ્વૈતનું જ્ઞાન અને નિર્દાવાનો બોધ કરેલો છે. એ નિર્દાવાના જ્યાં જ્યાં જુઓ ત્યાં ભગવાન જેવા ભગવાન જ્યાં ને તો પેલા બેહી રહ્યા હતા ને ભગવાન હતા ને એ જ્યાં તો ભગવાને છે બદ્રિકા ફળ આરોગ્ય આરોગ્ય ને આરોગ્ય છે. તેમ કે સંતનું જે કોઈ ફળ છે ને એ ભગવાન કહે છે કે બધી શાંતિ આપનારું છે, અને આ જગતનું ફળ છે એ બધી ઉપાધિ કરવા વાળું છે. માટે ભગવાને સંતોના જ ફળ આરોગ્ય છે એની ઝૂંપડીએ જઈને આવું એક વાત ચોક્કસ છે. સંતોને તો સદાયના માટે ઝૂંપડી એ વૈકુંઠ છે, અને એ વૈકુંઠમાં જ આવો આનંદ રહેલો છે. એવો તમે હળી મળીને આજે સંતો લાવો લઈ રહેલા છે, અને એ લાવો આજનો યોગ પ્રાપ્ત કરનાર આવા પવિત્ર અંશોએ આવો મંગલમય સંતોને તીડી લાવો લીધો તે બદલ બધાને કોટી કોટી વાર વંદન છે. બે હાથ જોડી આપણે નમસ્કાર કરી વાણીને વિરામ આપો. બોલો સદગુરુ ભગવાન કી જય. બાપુને તાળીથી બરાબર વધાવી દઈએ. બહુ સુંદર આજના મહિમા વિશે આપણને જ્ઞાન વ્યવસ્થિત